આપ જોઈ રહ્યા છો જે ગુજરાતી વાત કરીએ તો વિસાવદરમાં સમસ્ત ઓડ પરિવારના મહાસતી ચશ્મા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો તો વિસાવદર નજીક હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત ઓડ પરિવારના મહાસતી ચશ્મા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તારીખ 13ના રોજ વિસાવદર રામજી મંદિરથી માતાજીની નગર યાત્રા નીકળેલ છે। મૂર્તિ પ્રતિષ્ઠાની પૂર્ણાહુતિ ચૈત્રી શુદ્ધ સાતમને સોમવારે તારીખ 15/4/2024 બપોરે 32 કલાકે માતાજીની મૂર્તિમાં પ્રાણ પૂરીને હોમ યજ્ઞ કરીને પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ કરવામાં આવ્યો હતો, જેમાં આચાર્ય તરીકે શાસ્ત્રી મનોજભાઈ હરિભાઈ ઠાકર અને મોણિયા, ઉપાચાર્ય તરીકે નટવરલાલ રમણીકભાઈ જોશી અને સસઈવાળા સહિતના ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં ગામે ગામથી જસમા માતાજીના ગોઠી ભાઈઓ તેમજ બહેનોએ પધારીને માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠામાં ભાગ લીધો હતો। વિસાવદરના ઓડ સમાજના યુવક મંડળ દ્વારા સુંદર આયોજન માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા માટે યુવક મંડળ દ્વારા સતત 3 મહિનાથી વધારે સમયથી કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત કરી હતી। આ તકે ઓડ સમાજના પ્રમુખ વિનુભાઈ ઓડ દ્વારા મહેમાન તેમજ ગ્રામજનોને તેમજ ઓડ સમાજનો આભાર માન્યો હતો। જે ગુજરાતી સાથે હરીશ મહેતા, વિસાવદર। વિનુભાઈ કાનજીભાઈ ચૌહાણ ને આ સમાજનો પ્રમુખ છું અને મને આજ બહુ આનંદ થાય છે કે આજ મારો સમાજ જોયો, મને બહુ આનંદ થાય છે। હું મારા સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ 3 દિવસ મને સાથ અને સહકાર આપ્યો ને આજે આ છેલ્લો દિવસ છે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો, તો હું મારા સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવો નવો સાથ અને સહકાર આપતા રહ્યો તો આપણા સમાજનું મંદિરનું કામ બધું આગળ હાલે અને આપણો સમાજ આગળ થોડોક આવે અને થોડોક અમને પણ ટેકો આપો કે અમે જેથી કરીને ગમે ત્યાં આપણા સમાજના કોઈ પણ વ્યક્તિ હોય ને આપણે પહોંચી શકીએ ને આ સમાજની અંદર અમે 2 મહિના ત્યાં મથીએ છીએ અને અમે કંકોત્રી જ્યાં અમારું મહેનત થઈ અને અમારથી પૂગી ત્યાં લગી અમે કંકોત્રી પુગાડી છે, તો અમારી કાંઈ ભૂલચૂક થઈ હોય તો સમાજને બે હાથ જોડીને અમે વિનંતી કરી છે કે ભાઈ અમને માફ કરજો। આ 3 દિવસની અંદર કાંઈ પણ અમારી ખામી આવી હોય તમને સાચવવામાં કે કોઈ પણ જગ્યાએ તો અમને માફ કરજો મિત્રો। કઈ રીતના કાર્યક્રમ હતા અને શું આયોજન હતું? આ તારીખ 13/4/2024 શોભાયાત્રા હતી આપણે રામ મંદિરના ચોરેથી હનુમાનપરાના ચોરા લગી અને એમાં પણ આપણા સમાજે બહુ સાથ અને સહકાર આપ્યો છે। અન્ય ગામના આગેવાનો હતા એમને પણ સહકાર આપ્યો છે અને આપણે 14/4/2024 આપણે લોક ડાયરાનો કાર્યક્રમ હતો, આપણે જીતુભાઈ કવિદાસ પણ અહીંયા પધાર્યા હતા, તો એમનો પણ બહુ સારો એવો સહયોગ છે, તો એમને પણ આપણે બે હાથ જોડીને વિનંતી કરી કે ભાઈ બહુ સાથ અને સહકાર આપ્યો ને આજે આ છેલ્લો દિવસ છે તો સમાજને હું વિનંતી કરું કે ભાઈ છેલ્લો દિવસ છે તો હજી આજે એક દિવસ તમે અમને સાથ આપી દો તો અમારું કાર્યક્રમ બહુ સારી રીતે। હું ચંદુભાઈ ભીખાભાઈ ઓડ મહાસતી છે ચશ્મા માતાજીની મૂર્તિની પ્રાપ્તિ નિમિત્તે તારીખ 13/4/2024ના રોજ સવારે 8 વાગે શોભાયાત્રાનું આયોજન કરેલ, જે રામ મંદિર જૂના રામ મંદિરથી નીકળી અને હનુમાનપરામાં રામ મંદિર સુધી નીકળેલ, ત્યાંથી હેલીપેડ ખાતે જે ચશ્મા માતાનું મંદિર આવેલ છે ત્યાં આવેલ શોભાયાત્રા પૂરી કરેલ, ત્યારબાદ માતાજીની પ્રતિષ્ઠાને હોમ હવન 2 દિવસ કરેલ અને આજે તારીખ 15/4/2024ના રોજ બપોરે 32 વાગ્યે માતાજીને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે।